છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામે 5 ફળિયાના 80 મકાનોને આઝાદીના આટલા વર્ષો પછી પણ નથી મળી રસ્તાની સુવિધા। આંગણવાડીમાં જવા માટે પણ રસ્તાની સુવિધા નથી। ગ્રામજનોએ આજ દિન સુધી 108 એમ્બ્યુલન્સ અને એસટી બસ આજ દિન સુધી ગામ સુધી પહોંચી નથી। જ્યારે 5 ફળિયામાં કોઈ બીમાર પડે તો ચોમાસામાં ઝોલીમાં નાખીને 2 કિલોમીટર ચાલી લેવું પડે। ગ્રામજનો આક્ષેપ છે કે નેતાઓને ચૂંટણીના સમયે મત લેવામાં આવે છે પછી દેખાતા જ નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામ ડુંગરની તળેટીમાં વસેલું 450 લોકોની વસ્તી છે। જ્યારે ગામના 5 ફળિયા છે। અલગ અલગ ફળિયામાંથી બાળકો કાચા રસ્તા પર 1 થી 2 કિલોમીટર સુધી પગપાળા પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે જાય છે। પ્રાથમિક શાળા મુખ્ય રસ્તા પર છે। જ્યારે ચોમાસાના સમયમાં આ ફળિયાઓમાંથી મુખ્ય રસ્તા પર આવવા માટે હરરોજ લોકોને કીચડમાં ચાલીને આવવું પડે છે, જેના લીધે પગમાં ચપ્પલ પણ પહેરી શકાતી નથી। જ્યારે બાળકો શાળાએ અને આંગણવાડીએ જાય છે તેઓ પણ પગમાં ચપ્પલ પહેરી શકતા નથી। જ્યારે આ ફળિયામાં કોઈ બીમાર પડે તો દવાખાને લઈ જવા માટે ઝોલીમાં નાખી અને રોડ સુધી બીમાર દર્દીને લાવવું પડે અને ત્યાંથી ખાનગી વાહનમાં 2 કિલોમીટર વાડિયા ગામ સુધી 108 એમ્બ્યુલન્સ આવે। જ્યારે આઝાદીના આટલો વર્ષ પછી પણ ના તો પંચાયત માર્ગ મકાન વિભાગે રસ્તો બનાવ્યો, ના તો ગ્રામ પંચાયતે રસ્તો બનાવ્યો। હાલ તો આઝાદીના આટલા વર્ષો પછી પણ લોકો રસ્તાથી વંચિત છે। પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આજ દિન સુધી આ ગામની મુલાકાત લીધી નથી। જ્યારે સરકાર છેવાડાના માનવી સુધીના વિકાસની વાતો કરે, આ લોકો નર્મદા કાંઠાના છેવાડાના ગામો છે। નર્મદાના નદીના સામા કિનારે મહારાષ્ટ્રની બોર્ડર લાગી જાય છે। સરકારે બોર્ડર વિલેજના ગામોની પસંદગીમાં આ ગામની પસંદગી કરી આદિવાસી સમાજના લોકોને રસ્તાની સુવિધા આપવી જોઈએ। નસવાડી તાલુકાના છેવાડાનું ગામ છે। નસવાડી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર આ ગામની મુલાકાત લઈ લોકોની રસ્તાની સમસ્યાનો નિકાલ કરે તેવી આદિવાસી સમાજના લોકો માંગ કરી રહ્યા છે। જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભારે વરસાદ પડે તો તમામ રસ્તો બંધ થઈ જાય છે। તે વખતે જીવન જરૂરી ચીજ વસ્તુ લેવા જવામાં મુશ્કેલી પડે છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। નસવાડી તાલુકાની અંદર ડુંગર વિસ્તારમાં ખેંદા ગામ આવેલું છે, જેને 400ની વસ્તી ધરાવે છે। જે ફળિયાથી મેઇન રસ્તા સુધી જોડતા રસ્તાઓ, આ તો એક રસ્તો છે, પરંતુ ફળિયાથી જોડતા મેઇન રસ્તાઓ તો ખાસા બધા છે। જો આંગણવાડી જવા માટે નાના બાળકોને તકલીફ પડે છે, પ્રાથમિક શાળા જવા માટે નાના બાળકોની તકલીફ પડે છે, એવા દરેક ફળિયામાંથી આ રસ્તાની તકલીફ પડે છે અમારે। જ્યારે 18મી સદીમાં જે કંઈક છે એવી પરિસ્થિતિ છે, આમાં રસ્તા નથી, બહુ તકલીફ પડે છે અમને। જો સરકારશ્રીને આવું કંઈક ધ્યાનમાં આવે તો અમારા રસ્તા કરી આપે તો અમારા બાળકો માટે બી સારું રહે અને અમારે 108ની સુવિધા જેમ કે ફળિયામાંથી મેઇન રસ્તા સુધી જવા માટે રસ્તા જો બનાવી આપે તો અમારે વધુમાં વધુ સારું રહે એવા અમારી વિનંતી છે। આમાં અમારા ગામમાં તો 108 અમે તો જોઈ નથી। અમે અમારા ગામથી વાડિયા ગામ 2 કિલોમીટર દૂર છે, ત્યાં સુધી તો અમે પ્રાઇવેટ વાહનમાં મેઇન ફળિયામાંથી મેઇન રસ્તા સુધી તો અમે ઝૂલામાં ઉચકીને લઈ જઈએ છીએ। ત્યાંથી પાકા રસ્તેથી હજુ 2 કિલોમીટર અમે પ્રાઇવેટ વાહનમાંથી લઈ જઈએ, ત્યાં 108 આવે છે, ત્યાંથી અમે દવાખાનામાં લઈ જઈએ છીએ। એટલી અમારી તકલીફ પડે છે। તો અમારે બીજું તો એટલું એ નહીં, પણ અમારે ફળિયામાંથી મેઇન રસ્તા સુધી જોડતા રસ્તા અમારે પાકા બને તો અમારા બાળકો માટે પણ સારું રહે અને અમારા કંઈ 108ની સુવિધા માટે નહીં આમ તેમ મુશ્કેલીઓ પડે તો પણ અમારે સારું રહે। એટલે ફળિયામાંથી મેઇન જોડતા રસ્તા બનાવી આપે તો સરકારશ્રીને અમારી વિનંતી છે।